હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જ્વલન બિંદુ, જ્વલનશીલ પદાર્થો આ બધું છે એ શીખ્યા હતા પાઠ 6 માં. હવે આજે આપણું જે ચેપ્ટરનું નામ છે દહન અને જ્યોત, હવે એમાં થોડાક આગળ વધીએ. દહન એટલે તમને ખબર જ છે કે દહન એટલે સળગવું, બરોબર છે. પણ દહનમાં પણ પ્રકાર આવે છે અને પહેલો અને નાનો પ્રકાર છે ઝડપી દહન. ઝડપી દહનમાં શું હોય? માની લો કે તમે ઘરે મીણબત્તી સળગાવો છો, ફાનસ સળગાવો છો, તમારા ઘરે રસોઈમાં સ્ટવ છે એ સળગાવો છો, તો સ્ટવમાં એમાં શું થાય છે? આપણે જેવું જે બટન ઓન કરીએ છીએ તો ડાયરેક્ટ છે ચાલુ થઈ જાય છે. મતલબ એકદમ સ્પીડમાં, આપણે જરાય રાહ જોવી પડતી નથી કે ભાઈ આપણે જે બટન ચાલુ કરી દીધું પછી 2-3 મિનિટ પછી ચાલુ થાય, એવું નથી થતું. તો મતલબ કે એને શું કહેવાય? ઝડપી દહન. આપણે એની વ્યાખ્યા આપવાની છે. વ્યાખ્યા શું છે? તો કે જે પદાર્થ છે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે એને કહેવાશે ઝડપી દહન. અમુક પદાર્થ એની મેળે સળગી જતા હોય, બરોબર છે. હવે એક ફોસ્ફરસ એવો એક પદાર્થ છે કે જેનું કોઈ પણ તાપમાન હોય ને તો પણ એ અચાનક એની મેળે સળગી ઉઠે, એટલે એને ખુલ્લા વાતાવરણમાં બને એટલું છે એ રાખવું જોઈએ નહીં. તમને ખબર હોય તો સોડિયમના કટકાને પણ કેરોસીનમાં રાખવામાં આવતા હોય છે, બરોબર છે. પછી બીજો પ્રકાર છે સ્વયંસ્ફુરિત દહન. સ્વયંસ્ફુરિત દહન એટલે કે જે કોઈ પણ પદાર્થ હોય ને એની મેળે પોતાની જાત જ સળગે. મતલબ કે આપણે કાંઈ પણ કરવાનું નથી, કોઈ પણ જાતનું ઇન્ટરફિયર નહીં કરવાનું, એની મેળે પદાર્થ છે એ સળગવો જોઈએ, તો એને કહેવાશે સ્વયંસ્ફુરિત દહન. હવે તમે જોયું હોય તો કોલસાની ખાણમાં જે કોઈ પણ કામ કરતો હોય ને તો ત્યારે અચાનક આગ છે એ લાગી નીકળતી હોય છે. અથવા તો તમે જોયું હોય કે એરોપ્લેન કે જે એરોડ્રમ હોય છે, જે એરોપ્લેન લેન્ડિંગ થતું હોય આખો ભાગ, તો એમાં અચાનક ગમે ત્યારે આગ લાગી નીકળે છે. તો એમાં કોઈ હાથે કરીને આગ છે લગાડવા છે એ નથી જતું, એની મેળે જ આગ છે એ લાગી નીકળે છે, તો એને કહેવાશે સ્વયંસ્ફુરિત દહન. કોલસાની ખાણમાં એમાં પણ આગ છે એ લાગી નીકળતી હોય છે. વીજળીના ચમકારા પડતા હોય તોય ગમે ત્યાં છે આગ છે એ લાગી શકે છે. અથવા તો આપણે ક્યાંક પિકનિક ઉપર જઈએ તો જંગલમાં શું કરતા હોય છે કે આપણે તાપણું છે કરતા હોઈએ છીએ, બરોબર, અને કોઈ પણ કાંઈ લાકડાને કાંઈક ને કાંઈક છે સળગાવતા હોઈએ છીએ. પછી જ્યારે આપણે ત્યાંથી વયા જઈએ છીએ તો આપણે એ વસ્તુ છે એ સંપૂર્ણપણે ઠારીને નથી જતા, અને જો થોડીક પર સળગવાની ક્યાંક ચાલુ હોય તો જંગલમાં શું થાય કે આગ છે ખૂબ જ ઝડપથી લાગી નીકળે, બરોબર. તો એ આપણે જે આપણી બેદરકારી કહેવાય. આપણે ક્યાંય પણ બહાર ફરવા જઈએ તો આપણે એવું કરવું જોઈએ નહીં. પછી આપણે ફટાકડાની વાત કરીએ. ફટાકડામાં શું થશે? તો કે ફટાકડા પહેલા તો સળગે ક્યારે? તો 3 વસ્તુ મળતી હોય ત્યારે એ વસ્તુ છે સળગતા હોય. જો ગરમી, પ્રકાશ અને અવાજ. ફરીવાર કહું છું, ગરમી, અવાજ અને પ્રકાશ, આ 3 વસ્તુ ભેગી થાય એટલે ફટાકડા છે એ ફૂટે છે, બરોબર. હવે આ જે વસ્તુ છે 3 વસ્તુ, ગરમી, પ્રકાશ અને અવાજ, આ 3 વસ્તુ ભેગી થશે એટલે વિસ્ફોટ. એ પ્રક્રિયાને આપણે કહીશું વિસ્ફોટ. આપણને ખબર છે નાના બોમ્બ પણ છે એ ફૂટતા હોય તો આપણે એને વિસ્ફોટ છે કહી શકીએ છીએ. તો ફટાકડાને પણ આપણે વિસ્ફોટ કહી શકીએ છીએ. ગરમી, પ્રકાશ અને અવાજ. હવે આપણે સમજવાનું છે જ્યોત. આપણા પાઠનું નામ છે દહન અને જ્યોત. એમાં દહનનો ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે સમજવાનું છે જ્યોત વિશે. તમે જો તો તમારા ઘરે મીણબત્તી સળગાવો તો એની જ્યોત અલગ છે, ગેસ સ્ટવ સળગાવો તો એની જ્યોત અલગ છે, ફાનસ સળગાવો તો એની જ્યોત અલગ છે. મતલબ કે તમે જે કોઈ પણ વસ્તુ સળગાવો છો બધા એની જ્યોત અલગ જોવા મળે છે. આવું કેમ બધાની અલગ જ્યોત છે? બધાની સરખી જ્યોત કેમ નથી? ચાલો માની લો કે આપણે બધી વસ્તુ છે દિવાસળીથી સળગાવી છે, તોય કેમ અલગ છે? તો એ આપણે સમજશું આ પાઠમાં. જોઈએ. હવે તમારી એક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું છે? તો કે એક કાચની નળી લેવાની છે, એક બાજુ મીણબત્તી રાખવાની છે, અને કાચની જે નળી છે એને ત્યાં મીણબત્તીનો જે વચ્ચેનો જ્યોત છે એને સળગાવવાનો છે. હવે થશે શું કે જે બીજો છેડો છે, બરોબર, ત્યાં તમે ખાલી કોઈ પણ દિવાસળી સળગાવવા માટે ખાલી નજીક પર લઈ જશો ને તો પણ અહીંથી જે વચ્ચેનો, માની લો આ મીણબત્તી છે, બરાબર, અહીં કાચની નળી છે મેં રાખેલી છે, કાચની નળી હું અહીંયા સળગાવું છું, તો
તો અહીંયા જે બીજો છેડો છે એ કદાચ હું દૂરથી પણ એક સળગતી દિવાસળી હું અહીં ગેપ લેતો આવીશ તો શું થશે? તો અહીંયા છે ને આપણને એના બીજા છેડે જ્યોત ઉત્પન્ન થતી છે એ જોવા મળશે, બરોબર? કેમ કે એનું અહીંથી અહીંયા શું થાય છે, ધીમે ધીમે એનું રૂપાંતર થતું જાય છે અને અહીંથી અહીંયા સુધી આગ છે એ ફેલાતી હોય છે. એટલે કદાચ દૂરથી પણ તમે કરશો ને તો પણ અહીંયા એના બીજા છેડે જ્યોત ઉત્પન્ન થતી છે એ જોવા મળે છે. તો મતલબ કે કયા પદાર્થ જ્યોત આપશે એ આપણે યાદ રાખવાનું છે. તો જે પદાર્થનું બાષ્પીભવન થતું હોય ને એ આપણને જ્યોત આપે. જે પદાર્થનું બાષ્પીભવન થાય તે આપણને જ્યોત આપશે. તમે જુઓ કેરોસીન છે કે મીણ છે, સ્ટવમાં શું હોય, નીચે કેરોસીન હોય ને અને મીણ હોય, તો એમાં શું થતું હોય કે એ લોકો વાટ દ્વારા ધીમે ધીમે છે એ ઉપર છે એ સળગતા હોય અને ધીમે ધીમે એનું બાષ્પીભવન થતું હોય એટલે પદાર્થ છે એ સળગે. ફાનસમાં કેરોસીન હોય છે તો બધા એમાં થતું હોય છે. પહેલા પ્રાઇમર્સ છે આજે આપણે ઓછા વાપરીએ છીએ તો એમાં પણ એવું જ હોય છે. એટલે આ બેમાં ધીમે ધીમે ગરમી ઉત્પન્ન થશે અને ઉપર સુધી જશે અને પદાર્થ છે એ સળગશે. તમારી પછીની એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ લખેલી નથી પણ તમારી ટેક્સ્ટ બુકમાં મીણબત્તીનું ચિત્ર આપેલું છે. હવે એ પ્રવૃત્તિમાં તમે જોવો તમારી ટેક્સ્ટ બુકમાં શું કર્યું છે તો કે ભાઈ એક મીણબત્તી લીધેલી છે અને ઉપરથી એક ચીપિયા વડે કાચની પ્લેટ એ પકડી રાખેલી છે અને કાચની પ્લેટને બરોબર વચ્ચેના ભાગમાં છે એ સળગાયેલી છે. ગમે ત્યાં સળગાવો તો ચાલે, બરોબર? હવે વચ્ચે છે એ સળગેલી છે તો શું થશે કે મીણબત્તી છે એ સળગેલી છે તો વચ્ચેનો ભાગ અચાનક છે ને કાળો થઈ જશે, એકદમ કાળો. તો એવું કેમ થયું? તો મતલબ ઈ એવું દર્શાવે છે કે આપણે જે ભાગ સળગેલો છે અને એ ભાગ કાળો થયો છે તો મતલબ કે એમાં કાર્બનના કણોની હાજરી હોય છે. કાર્બનના કણોની હાજરી હોવાને કારણે એ ભાગ આપણને કાળો દેખાય છે, બરોબર? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. સાથે સાથે તમને બીજું છે ચિત્રમાં આપેલું છે કે કોઈ પણ એક તાંબાનો વાયર લે છે અને એને ગરમ કરે છે તો શું થાય છે? તો એ ભાગ કાળો નથી થતો પણ એ ભાગ છે એ લાલચોળ ગરમ થાય છે. કેમ કે એ જે ભાગ જે છે એ તાંબુ છે એ વધારે પડતું હાર્ડ, વધારે પડતું મજબૂત હોય છે અને જેવું આગની અસર થશે એટલે એ ભાગ આપણને લાલચોળ ગરમ એવો છે એ જોવા મળતો હોય છે. સાથે સાથે તમે એક વસ્તુ જો જોઈ હોય તો ક્યારેય કોઈ સોનીને આપણા સોના ચાંદીના ઘરેણા બનાવતા જોયા હોય તો એ લોકોએ ફૂંકણીનો ઉપયોગ કરે છે. ફૂંકણી એટલે શું? એ તમારી ટેક્સ્ટ બુકમાં પાછળ ચિત્રમાં છે આપેલું છે. એક નાનકડી એમથી પાતળી સળી જેવું હોય પણ એ એલ્યુમિનિયમ કે ધાતુની બનેલી હોય. તો એમાં શું થતું હોય કે ઉપરથી તમારે છે ને ફૂંક મારવાની છે એટલે લાંબી સળી હોય તો નીચેથી ફૂંક આપણે જે હવા અંદર ફૂંકશું તો નીચેથી પાછી હવા છે બહાર નીકળશે. એટલે શું થતું હોય કે સોના અને ચાંદીના જે કોઈ પણ ઘરેણા હોય તો એમાં શું થતું હોય કે એમાં વેલ્ડિંગ કરવાનું હોય. મતલબ કે તમે ફૂંક મારશો ને તો ન્યા જ વર્ક થવું જોઈએ. બહુ નાનું વર્ક હોય તો એ જ ભાગમાં છે એ અસર થવી જોઈએ. એમાં શું થતું હોય કે આગ છે એ ચાલુ રાખવાની, બરોબર? અને ફૂંકણીનો ઉપયોગ કરી અને આગને એ જ જગ્યા ઉપર આપણે પહોંચવા દેવાની કે જ્યાં આપણે ઝવેરાત ઉપર કે ઘરેણા ઉપર ત્યાં અસર કરવી છે એ જ ભાગ ઉપર. તમને ખબર છે બહુ કામથી ઝીણવટ પૂરો કરેલું હોય છે તો બધું પ્રોપર જગ્યાએ થવું જોઈએ. એટલા માટે જે સોનીઓ છે, બરોબર છે, એ લોકો ફૂંકણીનો ઉપયોગ છે એ કરતા હોય છે. હવે આ તો આપણે છે એ સેન્ટર, બરોબર? હવે સમજવાનું છે મીણબત્તીની જ્યોત. મીણબત્તીની જ્યોત આ તમારો આઈએમપી ક્વેશ્ચન છે. તમને હું જ્યારે પીડીએફ મોકલીશ, આજે જ મોકલી આપીશ, એમાં તમારે આ 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે મીણબત્તીની જ્યોત. તો શું હોય મીણબત્તીની જ્યોતમાં આપણે સમજીએ સવિસ્તાર. અહીંયા મેં તમને મીણબત્તી દોરીને બતાવી છે, બરોબર છે? હવે મીણબત્તીમાં 3 ભાગ હોય. એક સૌથી અંદરનો ભાગ, બરોબર? એક બીજો સૌથી મધ્યનો વિસ્તાર અને એક છે સૌથી બહારનો ભાગ. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. તમારો મોટો પ્રશ્ન છે 4 માર્ક્સનો, ધ્યાન આપજો. જો અહીંયા સૌથી અંદરનો વિસ્તાર છે તો અંદરનો વિસ્તાર આપણને કેવો દેખાતો હોય છે? કાળા રંગનો. હવે કાળા રંગનો શું કામ? તો કે એ દહન સંપૂર્ણપણે છે એ પામ્યો ન હોય એટલે એ આપણને કાળા રંગનો જોવા મળે. તો એ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી બીજી વાત છે મધ્યનો વિસ્તાર. મેં તમને શોર્ટમાં લખી રહ્યું છે, તમે એને લંબાવી અને તમે પોઈન્ટમાં લખશો ને એટલે તમારો આખું પેજ છે એ આ પ્રશ્નમાં ભરાઈ જશે. મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે.
મધ્યનો વિસ્તાર છે તો ઈ હોય પીળા રંગનો. આપણને પણ ખબર છે વચ્ચે છે ઈ પીળા રંગનો હોય. તો આપણે પહેલા તો રંગ યાદ રાખવાનો, પીળો રંગ. અને તમને એમ કે મીણબત્તીની જ્યોતમાં સૌથી મોટો વિસ્તાર કયો, તો એમાં આવશે મધ્યનો વિસ્તાર. અને એમાં છેલ્લે લખ્યું છે કે ઓક્સિજન છે એ પૂરતો મળતો હોતો નથી. એટલે કે જે ભાગનું અપૂર્ણ દહન થતું હોય એ ભાગ હંમેશા આપણને પીળા રંગનો જોવા મળશે. તમે ક્યાંય પણ જ્યોતમાં પીળો રંગ જોવો તો સમજી લેજો કે એનું સંપૂર્ણપણે દહન થતું નથી. અને પછી એક છે બહારનો વિસ્તાર. બહારનો વિસ્તાર છે ભૂરા એટલે કે વાદળી રંગનો જોવા મળે છે. ગેસની સ્ટવ કેવું હોય, બ્લુ રંગની, એની વાત છે. બરાબર છે. હવે એમાં ઓક્સિજન જે પૂરતો મળી રહેતો હોય છે તો એને આપણે કહીશું સંપૂર્ણ દહનમાં. બરોબર. તો એને આપણે સંપૂર્ણ દહન તરીકે કહી શકીએ છીએ. તો આ તમારે યાદ રાખવાનું છે કે કોનો કયો રંગ છે. અંદરનો વિસ્તાર કાળો રંગ, મધ્યનો વિસ્તાર પીળો રંગ અને બહારનો વિસ્તાર ભૂરો રંગ. બરોબર. હવે આપણે જોઈએ બળતણ વિશે. તો બળતણમાં શું થાય છે, કોલસો, પેટ્રોલ, ડીઝલ, છાણા આ બધાને આપણે શું કહી શકીએ છીએ, બળતણ. એ આપણને ખબર જ છે. એમાં એક વસ્તુ અલગથી આવે છે, આદર્શ બળતણ. આદર્શ બળતણ કોને કહેવાય, તો ઘણી 3-4 એના લક્ષણ છે. એક તો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે, ગમે ત્યાં ઈઝીલી મળી જવું જોઈએ. બીજું કે ઈ વધારે પડતો દહન છે ઈ બરોબર રીતે એનું દહન છે ઈ થવું જોઈએ. અમુક છે ઓછા સળગતા, અમુક છે વધારે સળગતા હોય તો ઈ એક વસ્તુ હોવી જોઈએ. પ્લસ સાથે સાથે છે કે આદર્શ બળતણમાં પ્રદૂષણ છે એ ફેલાતું હોવું જોઈએ નહીં. જો એમાં વધારે પડતું પ્રદૂષણ ફેલાય તો એને આદર્શ બળતણ કહી શકીએ નહીં. તો આદર્શ બળતણમાં શું થશે ખબર છે કે એવું કોઈ બળતણ નથી કે જેને આદર્શ બળતણ આપણે કહી શકીએ. એવું કોઈ પણ બળતણ નથી, કેમ કે ગમે તેને સળગાવશો, છાણાને સળગાવી છે તો પણ વધારે પડતું પ્રદૂષણ છે એ ફેલાતું હોય છે. અને પહેલાના જમાનામાં લોકો છાણાનો જ ઉપયોગ કરતા, એની માટે લાકડા છે એ બધું સળગાવતા, તો એનાથી પ્રદૂષણ છે એ વધારે ફેલાતું. હજી પણ હાલની તારીખે ગામડામાં આ વસ્તુ છે એ જોવા મળતી હોય છે. તો એને કહેવાય છે આદર્શ બળતણ. હવે અહીંયા એક કેલરી મૂલ્યની વ્યાખ્યા છે. શું કહી શકીએ, આપણે કોઈ પણ પદાર્થ સળગાવી છે તો એ જથ્થામાં તો સળગાવશું, લાકડા લેશું કે કાંઈ પણ. 1 કિલોગ્રામ બળતણ હોય અને એનું સંપૂર્ણ દહન કરી, માની લો કે કોઈ પણ પદાર્થ 1 કિલો લીધો, હવે આ બધો પદાર્થ છે એ સળગાવી નાખ્યો, બરોબર. અને એનાથી જે ઉષ્મા અને ઊર્જા આપણને મળે છે તો એ જથ્થાને કહેવાય છે કેલરી મૂલ્ય. એટલે આપણે જે 1 કિલો લીધેલું હોય એ મૂલ્યને કહેવાશે કેલરી મૂલ્ય. યાદ રાખજો, છાણા છે એ સૌથી ઝડપથી સળગે છે એટલે એનું કેલરી મૂલ્ય સૌથી ઓછું જોવા મળશે. હાઇડ્રોજનનું સૌથી વધારે જોવા મળશે. આપણે તમને ચાર્ટમાં ઘણા બધા નામ આપેલા છે એ આપણે જોવાની જરૂર નથી, આપણે આજ યાદ રાખવાના છે. હવે બહુ પ્રદૂષણ છે એ આપણે કોઈ પણ પદાર્થ સળગાવીએ તો એનાથી પ્રદૂષણ છે એ ખૂબ જ ફેલાય છે. તો એનાથી આપણને શું અસર થાય, તો કે લાકડું છે, કોલસો છે, પેટ્રોલ છે, આ તમે સળગાવશો એટલે શું થશે, પ્રદૂષણ ફેલાશે. અને પ્રદૂષણ ફેલાશે એટલે કાર્બનના કણો છે એ હવામાં ફેલાશે. અને કાર્બનના કણોને કારણે આપણને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચતું હોય છે. ઠીક છે. હવે છે કાર્બન મોનોક્સાઇડ. તો કોઈ પણ પદાર્થ જ્યારે આપણે સળગતા હોય તો સાથે એમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ પણ નીકળતો હોય છે. અને કાર્બન મોનોક્સાઇડ વાયુ એકદમ ઝેરી વાયુમાં નામ આવે છે, બરોબર. કોલસાને અને એને સળગાવતા હોય કોલસાને એને સળગાવીએ તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ વાયુ છે નીકળતો હોય છે. અને એટલા માટે જેવું કહેવામાં આવે છે કે ક્યાંય પણ આજુબાજુમાં કોલસાની ફેક્ટરી હોય તો નજીકના ક્યાંય પણ રૂમમાં સૂવું જોઈએ નહીં. ઠીક છે. પછી જો ગ્લોબલ વોર્મિંગ, તો ગ્લોબલ વોર્મિંગ તો આપણને ખબર જ છે કે એનાથી પ્રદૂષણ છે ફેલાતું હોય છે. અને તમે જોવો તો ધ્રુવ પ્રદેશમાં પણ એમાંય ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી જાય તો ઠંડીને કારણે છે એ ગ્લોબલ વોર્મિંગ વધી જાય તો બરફનો વિસ્તાર છે એ પીગળવા માંડે છે અને બધું છે એ નીચાણવાળા વિસ્તારો પાણીથી ઢંકાઈ જાય છે. તો એ પણ એક નુકસાનકારક છે. પછી જે કોલસા અને ડીઝલથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે, બરોબર છે. અને યાદ રાખજો, સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ બે વાયુ જે વાતાવરણમાંથી પ્રદૂષણથી નીકળતા હોય છે એ બે વાયુ જ્યારે ભેગા મળે છે ત્યારે એસિડ વર્ષા છે એ આપણને જોવા મળતી હોય છે. અને આ પ્રદૂષણથી બધે જે આપણે દૂર રહેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ એ છે કે આપણે CNG બળતણનો ઉપયોગ કરવો જોઈએ. માટે આપણે આ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે કે પ્રદૂષણ ના ફેલાય. આ પાઠ છે એ આપણો અહીંયા પૂરો થાય છે, બરોબર છે.
આપણે તમને આ ચેપ્ટરની પીડીએફ મોકલી દઈશ અને નેક્સ્ટ ટાઈમથી આપણે પાઠ 7 થી આપણે આગળ વધશું. 6 પાઠ પૂરા થઈ ગયા છે. બહુ ઝડપથી આપણે કોર્સ પૂરો થઈ જશે. ત્યાં સુધી આટલું છે તમે એક વખત રિવિઝન કરી લો અને બુકમાં પાઠ લખી લેજો. થેન્ક યુ.